हेलो स्टूडेंट्स, ધોરણ 12 કોમર્સમાં અકાઉન્ટની અંદર ભાગ 1 માં આપણે જોઈ રહ્યા છે પ્રકરણ 2 ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો। હવે આપણે વાર્ષિક હિસાબોનો જોવાનો છે દાખલા નંબર 16। દાખલા નંબર 16 ની એક વખત રકમ વાંચી લઈએ। પહેલું આપણને આપેલું છે નીલાની મૂડી, એનો ઉપાડ, શીલાની મૂડી ઉપાડ, વેપારીઓ ગ્રાહકો, માલ પરત, હુંડીઓ, રોકડ બેંક, ઘાલખાત અને ઘાલખાત પરત, ખરીદી વેચાણ, ત્યારબાદ મજૂરી અને મજૂરીના બાકી દેવા, મશીનરી અને મશીનરીનો ઘસારો, ફર્નિચર શરૂઆતનો સ્ટોક, અગાઉથી ચૂકવેલ વીમો, પગાર, વીમા પ્રીમિયમ, ભાડું અને કરવેરા, જાહેરાત ખર્ચ, પાઘડી, ભાડાપટ્ટાનું મકાન, લીલાની લોન 8%ની। આ છેલ્લા બે ગુપ્ત હવાલા છે અને નીચે આપેલા હવાલા એક વખત જોઈ લઈએ। પહેલો હવાલો છે આખર સ્ટોક 1,10,000 જેની બજાર કિંમત 20% વધુ છે। ભાગીદારોને મૂડી પર વ્યાજ આપવાનું છે, ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે ત્રીજો હવાલો। ચોથો હવાલો દેવાદારોમાંથી ઘાલખાત અનામત એની જોગવાઈ કરવાની। પાંચમો હવાલો હિસાબી વર્ષને અંતે ચૂકવવાના બાકી ખર્ચા, ભાડું અને પગાર। ત્યારબાદ છેલ્લો છઠ્ઠો હવાલો છે મશીનરી પર અને ફર્નિચર પર વારાફરતી ઘસારો ગણવાનો છે। તો શરૂઆત કરીએ। ખાના કેટલા બનશે? તો વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, નફા નુકસાન ફાળવણી, ભાગીદારોના મૂડી ખાતા અને પાકું સરવૈયું। તો શરૂઆત કરીએ। ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ પર તારીખ લખાશે 1/4/16, બાકી આગળ લાવ્યા। એમની મૂડી છે 1,50,000, તો 1,00,000 અને બીજા ભાગીદારની મૂડી છે 50,000। એના પછી આપણે ઉપાડ લખીએ, તો ઉપાડ લખાશે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર, જેના માટે આપણે છેલ્લી તારીખ 31/3/17 લખીશું। વિગતમાં આવશે ઉપાડ ખાતે। હવે નીલાનો ઉપાડ છે 20,000 અને શીલાનો ઉપાડ છે 14,000, એટલે રકમ આવશે 20,000 અને 14,000। હવે આ મૂડી અને ઉપાડ પર હવાલા છે, તો એ હવાલા સોલ્વ કરી દઈએ। તો સૌથી પહેલાં આપણે જોઈશું હવાલા નંબર 2। મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું છે। તો મૂડી ખાતામાં જમા બાજુ પર આવશે, છેલ્લી તારીખ 31/3/17, વિગતમાં લખાશે મૂડી પર વ્યાજ। હવે આ મૂડી પર વ્યાજ એ આપણે ગણવાનું છે 6%। તો મૂડી પહેલા ભાગીદારની છે 1,00,000, એના 6% કરીશું એટલે થશે 6,000, અને બીજા ભાગીદારની મૂડી છે 50,000, એના 6% એ થશે 3,000। તો આ થયું મૂડી પર વ્યાજ। આ મૂડી પર વ્યાજની અસર ફાળવણી ખાતામાં આપણે ઉધાર બાજુ પર આપીશું। તો ફાળવણી ખાતામાં ઉધાર બાજુ પર ઉપરની બે લીટી છોડીને હેડિંગ લખીએ મૂડી પર વ્યાજ। બે નામ લખીશું ઇનર કોલમ, નીલા અને શીલા, એમની રકમ 6,000 અને 3,000, એટલે ટોટલ આઉટર કોલમ આવશે 9,000। આ રીતે મૂડી પર વ્યાજ ગણ્યું, તો આપણે ઉપાડ પર વ્યાજ પણ ગણી નાખીએ। ઉપાડ પર વ્યાજ આપણને ત્રીજા હવાલામાં ગણીને આપેલું છે કે ઉપાડ પર વ્યાજ વસૂલ કરવાનું છે। ફાળવણીમાં ઉપાડ પર વ્યાજ એ લખાશે જમા બાજુ પર, તો જમા બાજુ પર ઉપરની બે લીટી છોડીને લખીએ ઉપાડ પર વ્યાજ। બે નામ લખીશું આપણે નીલા અને શીલા, એમનું ઉપાડનું વ્યાજ આપણને આપેલું છે, નીલાનું છે 900 અને શીલાનું વ્યાજ છે 600। તો 900 અને 600 ટોટલ આઉટર કોલમ લખાશે 1,500। હવે ફાળવણીમાં જમા બાજુ પર જેની અસર જાય એ નીચે મૂડી ખાતામાં લખાય ઉધાર બાજુ પર।
તો ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ પર છેલ્લી તારીખ આવશે 31/3/17। ઉપાડ પર વ્યાજ રકમ આવશે 900 અને 600। તો આ સાથે આપણા બે હવાલા પણ સોલ્વ થઈ ગયા, મૂડી અને ઉપાડ પર વ્યાજ ગણવાના। હવે આપણે આપણા કાચા સરવૈયામાં જોઈએ તો વેપારીઓ અને ગ્રાહકો આપ્યું છે, તો વેપારીઓ લખાય પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર ઉપરની 8-10 લીટી છોડીને લખીશું વેપારીઓ। વેપારીઓ એટલે યાદ રાખજો લેણદારો, અને એ વેપારીઓ આપણને આપ્યા છે 60,000, એને લખીશું આપણે આઉટર કોલમ, કારણ કે એની પર કોઈ હવાલો છે નહીં। ત્યારબાદ વેપારીઓ સાથે ગ્રાહકો, ગ્રાહકો લખાય મિલકત લેણા, ગ્રાહકો એટલે દેવાદારો, એ ગ્રાહકો છે 90,000, જેને આપણે લખીશું ઇનર કોલમ, કારણ એના પર ગ્રાહકો પર હવાલો છે। હવે હવાલા નંબર 4 ને જોઈએ। દેવાદારો પર 5% ઘાલખાદ અનામતની જોગવાઈ કરો, તો માઇનસ કરીશું ઘાલખાદ અનામત 5% ગણવાનું છે। તો દેવાદારો આપણને અહીંયા આપવામાં આવેલા છે 90,000, એ 90,000ના 5% થાય 4500। તો 90,000 માઇનસ 4500 કરતાં રકમ વધશે 85,500, જેને આપણે લખીશું આઉટર કોલમ 85,500। હવે આ ઘાલખાદ અનામત ગણી તો આની બીજી અસર આવે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર। નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આખું ઘાલખાદનું આપણે ફોર્મેટ બનાવીશું। તો લખાશે ઘાલખાદ કૌંસમાં કાચા સરવૈયાની પ્લસ ઘાલખાદ કૌંસમાં હવાલાની પ્લસ ઘાલખાદ અનામત હવાલાની, એ ત્રણનું ટોટલ માઇનસ ઘાલખાદ અનામત કાચા સરવૈયાની। તો હમણાં આપણે ગણી ઘાલખાદ અનામત હવાલાની, તો એ રકમ છે ત્રીજી, રકમ આવશે 4500। ત્યારબાદ આપણે કાચા સરવૈયામાં વચ્ચેના ભાગે ઘાલખાદ અને ઘાલખાદ અનામત આપણને આપવામાં આવેલી છે। ઘાલખાદ છે 400 એટલે કે પહેલી રકમ, અને ઘાલખાદ અનામત છે 1300, તો એ 1300 આપણે લખીશું। હવે આપણને ઘાલખાદ હવાલામાં નથી આપી એટલે આપણે ત્યાં ડેશ કરીશું, ટોટલ થશે 4,900, 400 પ્લસ 4500 એટલે 4,900, અને આ 4,900 માંથી 1300 માઇનસ કરીશું એટલે વધશે 3600, જેને આપણે આઉટર કોલમ લખીશું। આ થયું ઘાલખાદનું ફોર્મેટ, આઉટર કોલમ 3600। એના પછી વિગત છે માલ પરત। હવે માલ પરત એટલે ખરીદી અને વેચાણ પરત। હવે એ ખરીદ પરત અને વેચાણ પરત લખતા પહેલાં આપણે વેપાર ખાતામાં લખવું પડે શરૂઆતનો સ્ટોક। તો વેપાર ખાતામાં ઉધાર બાજુ પર શરૂઆતનો સ્ટોક તો એ શરૂઆતનો સ્ટોક આપણને વચ્ચેના ભાગે આપેલો છે 46,100 રૂપિયા। તો આ થયો શરૂઆતનો સ્ટોક। હવે આપણે લખીશું ખરીદી અને વેચાણ। ખરીદી વેપાર ઉધાર અને વેચાણ વેપાર જમા। તો ખરીદી અને વેચાણની રકમો જોઈ લઈએ। તો ખરીદી એ ઉધાર બાકીવાળી કહેવાય, એટલે રકમ આવશે 1,40,000, અને વેચાણ એ આપણને અહીંયા આપવામાં આવેલું છે 2,60,500। હવે ખરીદી અને વેચાણમાંથી માઇનસ કરીશું, ખરીદીમાંથી માઇનસ થશે ખરીદ પરત, અને વેચાણમાંથી માઇનસ થશે વેચાણ પરત। હવે જે માલ પરતની રકમ આપી હતી એમાં ઉધાર બાકીઓમાં જે રકમ છે 2,000, એ આપણું કહેવાય વેચાણ પરત, એટલે 2,000 અહીંયાથી વેચાણમાંથી માઇનસ થાય। 2,60,500માંથી 2,000 જશે તો 2,58,500 વધે, અને
માલ પરતમાં જે જમા બાજુ રકમ છે 3000 એ આપણું ખરીદ પરત કહેવાય. તો 3000 માઇનસ કરતા વધશે 1,37,000 ખરીદીનું ટોટલ આઉટર કોલમ. એના પછી આપણને કાચા સરવૈયામાં આપેલું છે હુંડીઓ. તો એ હુંડીઓ પાકા સરવૈયામાં લખાય. એમાં મૂડી દેવા લખાય દેવી હુંડી અને મિલકત લેણા લખાય લેણી હુંડી. હવે હુંડીઓમાં જે ઉધાર બાજુવાળી રકમ છે એ લેણી હુંડીની રકમ થાય 15,000, જેને આપણે આઉટર કોલમ લખીશું. અને દેવી હુંડી એની જમા બાજુની રકમ થાય 20,800 આઉટર કોલમ. તો આ સાથે હુંડીઓ લખાઈ ગઈ. હવે લખીશું રોકડ અને બેંક. તો રોકડ એ લખાય મિલકત લેણા રોકડ શિલ્લક તરીકે, જેની રકમ આપણને ઉધાર બાજુવાળી આપી છે 1,000. અને બેંક, તો આ બેંકની રકમ જે જમા બાજુ આપેલી હોય તો એને આપણે કહીશું બેંક ઓવરડ્રાફ્ટ. જે જમા બાજુવાળી રકમ છે, બરાબર, તો એ રકમ થાય 14,000. એટલે રોકડ શિલ્લક અહીંયા આવે અને જે બેંક બાકી આપણને જમા આપી છે એ કહેવાય બેંક ઓવરડ્રાફ્ટ, એટલે લખાય મૂડી દેવા. ચાલો, ત્યારબાદ રોકડ અને બેંક લખાયા પછી ઘાલખાત અને ઘાલખાત અનામત આપેલું છે, જે આપણે ઓલરેડી પોઈન્ટ સોલ્વ કરી દીધા. ખરીદી અને વેચાણ થઈ ગયું. ત્યારબાદ મજૂરી અને મજૂરીના બાકી દેવા. તો મજૂરી લખાય વેપાર ઉધાર. વેપાર ઉધાર લખાશે મજૂરી અને એ મજૂરીની રકમ છે 35,000, જે લખીશું વેપાર ઉધાર આઉટર કોલમ. અને એના પછી છે મજૂરીના બાકી દેવા. તો મજૂરીના બાકી દેવા એ પાકા શ્રેયમાં મૂડી દેવા બાજુ પર લખાશે, કારણ કે દેવું છે. મજૂરીના બાકી દેવા અને એ રકમ આવશે 2,000 આઉટર કોલમ. ત્યારબાદ મશીનરી. તો મશીનરી એ મિલકત લેણા લખાય પાકા શ્રેયમાં, એટલે શરૂઆતથી લખીશું મશીનરી. હવે એની રકમ ઇનર કોલમ 36,500 પ્લસ ઘસારો. હવે કાચા સરવૈયાનો જે ઘસારો છે એ આપણે આમાં પ્લસ કરીશું. તો કાચા સરવૈયાનો ઘસારો છે 3500 રૂપિયા. તો અહીંયા ટોટલ કરીશું 36,500 પ્લસ 3500 એટલે ટોટલ થાય 40,000. એમાંથી હવાલામાં જે ઘસારો છે એ આપણે માઇનસ કરીશું. છઠ્ઠો હવાલો મશીનરી પર 10% ઘસારો ગણવાનો છે, માઇનસ ઘસારો કૌંસમાં હવાલાનો 10% એટલે થશે 4,000. 40,000માંથી 4,000 જાય તો આઉટર કોલમ 36,000. આ પોઈન્ટ ઘણી બધી વખત આગળ આવી ગયો છે. ફરી એક વખત આને જોઈ લઈએ. જ્યારે કોઈ મિલકત ઉપર 2 વખત ઘસારા ગણવા માટે આપ્યા હોય, એક હવાલામાં હોય અને બીજો કાચા સરવૈયામાં હોય, તો કાચા સરવૈયાનો જે ઘસારો છે એ જે તે મિલકતમાં ઉમેરવામાં આવે અને હવાલાનો ઘસારો એ માઇનસ કરવામાં આવે. અને બીજી અસર કોની આવે? તો જે હવાલામાં હોય એની. તો હવાલામાં જે આ ઘસારો છે એની બીજી અસર લખીશું નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. મશીનરીનો ઘસારો રકમ 4,000 નફા નુકસાન ઉધાર. ત્યારબાદ આપણને આપેલું છે ફર્નિચર. ફર્નિચર લખાય મિલકત લેણા. ફર્નિચર પર ઘસારો ગણવાનો છે એટલે ઇનર કોલમ લખીશું 12,000 માઇનસ કરીશું ઘસારો. હવાલા નંબર 6માં આપણે ઘસારો ગણવાનો છે 5%. તો 12,000ના 5% થાય 600. હવે 12,000માંથી
-600 કરીશું એટલે વધશે 11,400. અને આ ઘસારાની બીજી અસર નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર. તો નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ પર આવશે ફર્નિચરનો ઘસારો, રકમ છે 600 રૂપિયા. એના પછી કાચા સરવૈયાની અંદર આપેલું છે શરૂઆતનો સ્ટોક. એ શરૂઆતનો સ્ટોક આપણે વેપાર ઉધાર લખેલો છે. એના પછી અગાઉથી ચૂકવેલ વીમો. અગાઉથી ચૂકવેલ વીમો આપણું લેણું કહેવાય, તો એ લખીશું પાકા શ્રેયમાં મિલકત નાણાં બાજુ પર. અગાઉથી ચૂકવેલ વીમો, એની રકમ 200 આઉટર કોલમ. એના પછી છે પગાર. પગાર નફા નુકસાન ઉધાર. પગાર લખીશું નફા નુકસાન ઉધાર, અને એ પગારમાં હવાલો પણ છે, તો ઇનર કોલમ લખીશું 23,000. પગાર 23,000. પછી હવાલા નંબર 5 જોઈ શકો છો. એ 5મા હવાલામાં ચૂકવવાના બાકી ખર્ચાની અંદર ભાડું અને પગાર આપેલા છે, તો આપણે એને પ્લસ કરીશું. પ્લસ ચૂકવવાનો બાકી પગાર. એ ચૂકવવાનો બાકી પગાર છે 950 રૂપિયા. એટલે આઉટર કોલમ થશે 23,950. અને આ ચૂકવવાના બાકી પગારની બીજી અસર પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ પર. ચૂકવવાનો બાકી પગાર, રકમ આઉટર કોલમ 950. એના પછી વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ આવે નફા નુકસાન ઉધાર. હવે આ વીમા પ્રીમિયમ પર કોઈ હવાલો નથી, એટલે ડાયરેક્ટ આઉટર કોલમ 2000. એના પછી ભાડું અને કરવેરા, એ પણ નફા નુકસાન ઉધાર આવશે, પણ એની પર હવાલો છે એટલે એને ઇનર કોલમ લખીશું. ભાડું અને કરવેરા, રકમ છે 12,000. હવે 5મો હવાલો ચૂકવવાના બાકી ભાડું, તો લખીશું પ્લસ. ચૂકવવાનું બાકી ભાડું 300 રૂપિયા, એટલે આઉટર કોલમ 12,300. અને આ ચૂકવવાનું બાકી છે, આની બીજી અસર એ આવશે મૂડી દેવા. ચૂકવવાનું બાકી ભાડું, રકમ આઉટર કોલમ 300 રૂપિયા. એના પછી જાહેરાત ખર્ચ. જાહેરાત ખર્ચા એ આવશે નફા નુકસાન ઉધાર. જાહેરાત ખર્ચા, રકમ છે 2,900 આઉટર કોલમ. ત્યારબાદ પાઘડી. પાઘડી લખાય મિલકત લેણા, તો મિલકત લેણા લખીશું. પાઘડી, રકમ આઉટર કોલમ 72,000. પછી છે ભાડાપટ્ટાનું મકાન, એ પણ ત્યાં લખીશું મિલકત લેણા. ભાડાપટ્ટાનું મકાન, રકમ છે 14,000. હવે બહુ જ મહત્વનો હવાલો છે આ, કે ભાડાપટ્ટાનું મકાન 14,000 આપ્યું છે, પણ કઈ તારીખથી આપ્યું છે એ આપણે ખાસ જોવાનું છે. તો 1/10/14 5 વર્ષ માટે. હવે અહીંયા એ જોવાનું છે કે આપણું વર્ષ આવતા પહેલાં આ જે તારીખ આપેલી છે 1/10/14,
ત્યારથી કેટલા વર્ષનો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે તો એનું વર્કિંગ કરીએ આપણે. તો આપણને આપી છે 1, 10, 14. તો એ વર્ષ પૂરું થાય 31, 3, 15. એના પછી નવું વર્ષ ચાલુ થાય 1, 4, 15 થી 31, 3, 16. એના પછી 1, 4, 16 થી 31, 3, 17. આ આપણું વર્ષ, આ આપણું હિસાબી વર્ષ, જેના વાર્ષિક હિસાબ આપણે અત્યારે ગણી રહ્યા છે. તો કેટલો સમયગાળો પૂર્ણ થઈ ગયો છે? તો આ 6 મહિના અને આ 1 વર્ષ. આ 6 મહિના અને આ 1 વર્ષ, એટલે આપણું વર્ષ આવતા પહેલાં, આ આપણું વર્ષ છે, આપણું વર્ષ આવતા પહેલાં 1.5 વર્ષ એ ગણાઈ ગયું છે. એનો મતલબ ટોટલ 5 વર્ષ માટે આ ભાડાપટ્ટાનું મકાન છે. તો 5 માઇનસ 1.5 કરીશું એટલે વધે 3.5. તો જે ભાડાપટ્ટાનું મકાન 14,000 છે, 14,000 ભાગ્યા 3.5 કરીશું જે સમયગાળો બાકી છે એના પર, તો મળશે 4,000. તો આપણે જે માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન આવશે એ રકમ આવે 4,000. ફરી એક વખત જોઈ લો. ટોટલ હવાલો છે 5 વર્ષ માટેનો, એમાંથી 1.5 વર્ષ પૂર્ણ થઈ ગયું છે આપણા વર્ષ આવતા પહેલાં, એટલે વધે 3.5 વર્ષ. રકમ જે 14,000 છે ભાગ્યા 3.5 કરતાં જવાબ આવશે 4,000. એટલે આપણે 1 વર્ષનો ઘસારો જે માંડી વાળવાનો આવે, માંડી વાળવાની રકમ એ આવશે 4,000. તો મિલકત લેણા ભાડાપટ્ટાનું મકાન માઇનસ માંડી વાળેલ 4,000 એટલે આઉટર કોલમ 10,000. આ જે 4,000નો મકાન એ માંડી વાળ્યું એની બીજી અસર નફા નુકસાન ઉધાર. લખવાનું માંડી વાળેલ ભાડાપટ્ટાનું મકાન, રકમ 4,000. આ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હવાલો છે, કારણ કે આપણા વર્ષ આવતા પહેલાં ટોટલ 1.5 વર્ષ પૂર્ણ થઈ ગયું છે. તો જે તે સમયે જે ઘસારો ગણવાનો હોય, માંડીવાળાની રકમ ગણવાની હોય, એ ગણાઈ જ ગઈ હોય. એટલે આપણે આપણા વર્ષનું જ્યાંથી બાકી છે ત્યાંથી ગણતરી કરવાની. આગળ લીલાની લોન તો દેવું કહેવાય. લખીશું એને મૂડી દેવા. લીલાની લોન રકમ ઇનર કોલમ 30,000. હવે એની લોનનું વ્યાજ ગણીશું. તો લોનની રકમ છે 30,000. લોનની રકમ છે 30,000. આ 30,000ના આપણે કરીશું 8%, તો થાય 2,400. પણ હવે એક મહત્વની વાત કે આ લોન ક્યારે લીધી છે? 1/11, એટલે કે 11, 12, પછી 1, 2 અને 3, એટલે કેટલા મહિનાનું વ્યાજ ગણાશે? 5 મહિના, એટલે ગુણ્યા 5 ભાગ્યા 12, એટલે રકમ આવે છે 1,000. તો આપણે લોનનું વ્યાજ ગણીશું 1,000. લખવાનું પ્લસ લીલાની લોનનું વ્યાજ 1,000, એટલે આઉટર કોલમ 31,000. અને આ લોનનું વ્યાજ એની બીજી અસર એ આવશે નફા નુકસાન ઉધાર. લીલાની લોનનું વ્યાજ રકમ આવશે 1,000. આ સાથે આપણું કાચું સરવૈયું એ પૂરું થાય છે. હવે એક વખત હવાલા ચેક કરી લઈએ. તો પહેલો હવાલો છે આખર સ્ટોક. આખર સ્ટોક 1,10,000નો છે, જેની બજાર કિંમત 20% વધુ છે. યાદ રાખજો, જ્યારે વધુ કિંમત આવે ત્યારે ગણતરી કરવાની નથી, ડાયરેક્ટ જ આપણે આખર સ્ટોકની કિંમત એ લખી દેવાની હોય છે. તો વેપાર ઉધાર લખીશું આખર સ્ટોક 1,10,000. અને હવાલામાં છે એટલે બીજી અસર મિલકત લેણા. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ પર
આખર સ્ટોક 1,10,000. એના પછી બીજો વાલો મૂડી પર વ્યાજ જે આપણે ગણી નાખ્યો છે. ત્રીજું ઉપાડ પર વ્યાજ એ વસૂલ થઈ ગયું છે. દેવાદારો પર ખાલખાતાનામાં ચોથો વાલો થઈ ગયો. પાંચમો વાલો ખર્ચા ચૂકવવાના બાકી. છઠ્ઠો વાલો મશીનરી અને ફર્નિચરનો એ આપણે પૂરો કરી દીધો છે. હવે આપણે કરવાના છે ટોટલ. તો આ સાથે ટોટલની શરૂઆત કરીએ તો સૌથી પહેલું ટોટલ થશે વેપાર ખાતાનું. તો વેપાર ખાતામાં રકમો છે ઉધાર બાજુ અને જમા બાજુ, એના પરથી ચેક કરી લઈએ કે કઈ બાજુનું ટોટલ વધારે થાય છે. તો જમા બાજુનું ટોટલ વધારે થશે 2,58,500 પ્લસ 1,10,000 એટલે ટોટલ થાય છે 3,68,500, જેને લખીશું આપણે 3,68,500. એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરીશું. -46,100, 1,37,000 અને 35,000 એટલે વધે 1,50,400. તો લખીશું અહીંયા કાચો નફો 1,50,400. કૌંસમાં લખીશું નફા નુકસાન ખાતે લઈ ગયા. હવે આ 1,50,400 જે કાચો નફો છે એને લખીશું નફા નુકસાન ખાતામાં જમા બાજુ પર. કાચો નફો કૌંસમાં વેપાર ખાતેથી લાવ્યા, રકમ આવશે 1,50,400. હવે ટોટલ પણ આ સાઈડનું જ વધારે આવશે. નફા નુકસાન ખાતાનું ટોટલ જમા બાજુનું વધારે આવશે. લખીએ 1,50,400 એ ઉધાર બાજુ 1,50,400. હવે આપણે એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરીશું. તો 1,50,400 માઇનસ 3,600, 4,000, 600, 23,950, 2,000, 12,300, 2,900, 4,000 અને 1,000. તો આ સાથે એ ચોખ્ખો નફો આવે છે 96,050. તો એ લખીશું આપણે ચોખ્ખો નફો કૌંસમાં નફા નુકસાન ફાળવણી ખાતે લઈ ગયા 96,050. તો આ જે ચોખ્ખો નફો આવ્યો એને લખીશું નફા નુકસાન ફાળવણીમાં જમા બાજુ પર. ચોખ્ખો નફો કૌંસમાં નફા નુકસાન ખાતેથી લાવ્યા 96,050. ટોટલ પણ જમા સાઈડનું જ વધારે થશે. તો કરીએ 96,050 પ્લસ 1,500 એટલે ટોટલ થાય છે 97,550. 97,550 અને એ 97,550માંથી આપણે આ એક રકમ જે છે 9,000 એ માઇનસ કરીએ. એને કહેવાશે વહેંચણી પાત્ર નફો અને એ બે ભાગીદારો વચ્ચે વહેંચાશે નીલા અને શીલા. ટોટલ નફો આવે છે 88,550. હવે દાખલામાં આપણે નફા નુકસાનનું પ્રમાણ જોઈ લઈએ. તો લખે છે કે
શરૂઆતમાં દાખલાની શરૂઆતમાં નફા નુકસાનનું પ્રમાણ આપણને આપેલું છે કે નીલા અને શીલા મૂડીના પ્રમાણમાં નફો નુકસાન વહેતા ભાગીદારો છે. હવે એમની મૂડી છે 1,50,000 એટલે એમનું પ્રમાણ થાય 2:1. તો 88,550 ને આપણે 2:1 વેચીએ ગુણ્યા 2/3 તો નીલાને ભાગ્ય રકમ આવે છે 59,033.33. તો આપણે એને પૂર્ણાંકમાં ફેરવી દઈએ 59,033 રૂપિયા. ત્યાર પછી આપણે શીલાની નફાની વહેંચણી કરીએ 88,550 ગુણ્યા 1/3 એટલે એની રકમ આવશે 29,500 અને 16.666 છે એટલે આપણે એને 17 કરી દઈએ. તો ખાસ આ એક મહત્વની બાબત કે નફા નુકસાનની વહેંચણી કરતી વખતે જ્યારે જવાબ પોઈન્ટમાં આવે છે ત્યારે આપણે એને પૂર્ણાંકમાં ફેરવીને રકમ લખવાની રહેશે. હવે આ વહેંચણી પાત્ર નફો એ આપણે મૂડી ખાતામાં જમા બાજુ પર લખીશું. તો મૂડી ખાતાની અંદર જમા બાજુ પર તારીખ છેલ્લી 31/3/17 લખવાનું. વહેંચણી પાત્ર નફો 59,033 અને 29,517. હવે આપણે એના ટોટલ કરીએ. તો પહેલાં નીલાનું ટોટલ કરીશું. તો નીલાનું ટોટલ 1,00,000 + 6,000 + 59,033 એટલે ટોટલ થાય છે 1,65,033. એ જ આપણે ઉધાર બાજુ લખીશું 1,65,033 અને એમાંથી ઉધાર બાજુની રકમ માઇનસ કરીશું. તો -20,000 અને -900 એટલે ડિફરન્સ રહે છે 1,44,133. આને આપણે લખીશું 31/3/17 વિગતમાં આવશે બાકી આગળ લઈ ગયા 1,44,133. એના પછી શીલાનું ટોટલ કરીએ 50,000 + 3,000 + 29,517 એટલે ટોટલ થાય છે 82,517. એમાંથી આપણે ઉધાર સાઈડની રકમ માઇનસ કરીએ 14,000 અને 600. તો માઇનસ કરતાં ડિફરન્સ વધે છે 67,917. તો આ બંને જે બાકી આવી એને આપણે લખીશું પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પર. તો પાકા સરવાળામાં મૂડી દેવા બાજુ પર હેડિંગ લખીશું મૂડી ખાતા. બે નામ લખીશું નીલા અને શીલા. નીલાની રકમ છે 1,44,133 અને શીલાની રકમ છે 67,917. એ બંનેનું ટોટલ કરીએ. $1,44,133 + 67,917 ટોટલ થાય છે 2,12,050. હવે આપણે પાકા સરવાળાનું ટોટલ કરીએ 60,000 20,800. ત્યારબાદ આપણને આપેલું છે 14,000 2,000 950 300 અને 31,000. તો આ સાથે પાકા સરવાળાનું ટોટલ થાય છે 3,41,000 અને 100. તો આ થયું મૂડી દેવાનું ટોટલ 3,41,100. જેને આપણે મિલકત લેણા લખીએ 3,41,100.
આપણે એક વખત ચેક કરી લઈએ. મિલકત લેણા બાજુ પર 36,000, 11,400, 72,000, 85,500, 15,000, 1,000, 200, 10,000 અને 1,10,000, એટલે ટોટલ થાય છે 3,41,100. તો આ સાથે આપણો આ દાખલો એ પૂરો થાય છે. થેન્ક યુ.